આજકાલ મોબાઈલમાં બધું જ છે, એન્ટરટેનમેન્ટ છે, મ્યુઝિક છે, ફ્રેન્ડ્સ, સોશિયલ મીડિયા, પણ છતાં માણસ અંદરથી હેપી નથી. સવારે ઉઠતાની સાથે મોબાઈલ, રાત્રે સૂતા હોય ત્યારે મોબાઈલ, થોડા ફ્રી ટાઈમ મળે એટલે સ્ક્રોલિંગ સ્ટાર્ટ, એક રીલ પછી બીજી રીલ, અને ખબર જ નથી પડતી આ ટાઈમ ક્યાં ગયો. પણ ક્યારેક નોટિસ કર્યું છે, આપણે આખો દિવસ ઓનલાઈન હોઈએ છીએ પણ અંદરથી લોનલી ફીલ કરીએ છીએ, બીકોઝ હવે લોકો સાથે વાત ઓછી અને સ્ક્રીન સાથે કનેક્શન વધારે થઈ ગયું છે. પહેલા લોકો સાંજે બહાર બેસતા, વાતો કરતા, હસતા, હવે બધા સેમ રૂમમાં બેઠા હોય પણ અટેન્શન મોબાઈલમાં જ હોય. અને સોશિયલ મીડિયાએ પણ એક ડેન્જરસ હેબિટ બનાવી દીધી છે. લોકોને હેપી ફોટો જોઈને લાગે કે બધાની લાઈફ પરફેક્ટ છે, માત્ર હું જ અપસેટ છું, મારી લાઈફ કેમ આવી? પણ રિયાલિટી કંઈક અલગ જ હોય છે. દરેક સ્માઇલિંગ ફોટો પાછળ પ્રોબ્લેમ્સ હોય છે, બસ કોઈ બતાવતું નથી. અને સૌથી મોટી વાત, આપણે ધીમે ધીમે પોતાની રિયલ હેપીનેસ ભૂલતા જઈ રહ્યા છીએ. નેચર જોઈને પીસ ફીલ થતી હતી, ફેમિલી સાથે બેસીને મજા આવતી હતી, હવે બધું બોરિંગ લાગે છે, બીકોઝ માઇન્ડને ફાસ્ટ એન્ટરટેનમેન્ટની હેબિટ પડી ગઈ છે. અને ઓનેસ્ટલી મોબાઈલ ખરાબ નથી, પણ વધારે યુઝ કરતા કરતા આપણને પોતાને જ લોસ કરવા લાગ્યા છીએ. શાયદ પીસ નોટિફિકેશનમાં નહીં, પોતાની અંદર જ મળે. એટલે ક્યારેક થોડો સમય મોબાઈલથી દૂર રહીને પણ જોવું, કારણ કે લાઈફ માત્ર સ્ક્રીનમાં નથી હોતી. થોડું ફેમિલી સાથે બેસીએ, થોડું નેચરને ફીલ કરીએ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, થોડો સમય પોતાને પણ આપીએ. કેમ કે દુનિયા સાથે કનેક્ટ રહેતા રહેતા ક્યાંક આપણે જ પોતાનાથી ડિસ્કનેક્ટ થઈ ગયા છીએ. મળીએ છીએ આવતા વિડીયોમાં.